અને હવે વાત કરીએ બેચરાજી મંદિરના ભવ્ય વિકાસ માટે ફર્સ્ટ ફેઝની કામગીરી વિશે। આપણે કહી દઈએ કે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના કાયાકલ્પ માટે સરકારે મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવી દેવાયા છે, જ્યાં છેલ્લા 1 વર્ષથી શાસ્ત્ર, આધ્યાત્મ અને આધુનિક ટેકનિકના સમન્વય સાથે ભવ્ય નિર્માણ કાર્ય થઈ રહ્યું છે। આગામી દિવસોમાં બહુચરાજી ધામ બિલકુલ નવા સ્વરૂપે જોવા મળશે। મંદિરના વહીવટદાર આશીષ મિયાત્રાના કહેવા અનુસાર બીજા અને ત્રીજા ફેઝ અંતર્ગત મંદિર નજીક આવેલા 2 ઐતિહાસિક તળાવોનું બ્યુટિફિકેશન અને વોકિંગ એરિયા વિકસાવવા માટે આર્કિટેક્ટ દ્વારા સર્વે શરૂ કરાયો છે। માત્ર મંદિરમાં જ નહીં પરંતુ સમગ્ર પંથકના વિકાસ માટે સરકારે બેચરાજી મોઢેરા ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના કરી છે। આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે 80 કરોડ રૂપિયા એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે। આ ઉપરાંત સેકન્ડ અને થર્ડ ફેઝમાં પણ નામદાર સરકારશ્રી દ્વારા મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પણ આયોજનબદ્ધ રીતે વિકાસ થાય, ડેવલપ થાય તેના માટેની પણ કામગીરી અત્યારે ચાલુમાં છે।